નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, આપણે ગયા એપિસોડમાં વાત કરી કે 2024માં કઈ કઈ ફિલ્મો રિલીઝ થઈ. 2024 જાન્યુઆરીથી જૂન સુધીની 6 મહિનાની ગુજરાતી ફિલ્મોની આપણે વાત કરી કે કઈ કઈ ફિલ્મો એમાં રિલીઝ થઈ. અને હવે આપણે વાત કરીશું જુલાઈ મહિનાથી ડિસેમ્બર મહિનામાં કેટલી ફિલ્મો રિલીઝ થઈ, એના કલાકારો કોણ હતા, ડિરેક્ટર કોણ હતા, કયા મહિનાની કઈ તારીખે એ ફિલ્મ રિલીઝ થઈ હતી. મિત્રો, લગભગ 100થી પણ વધારે ફિલ્મો રિલીઝ થઈ છે આ વર્ષમાં 2024માં. પણ મારી પાસે જે માહિતી છે એ મુજબ મેં માહિતી લીધી છે વિકીપીડિયા ઉપરથી, અને વિકીપીડિયા પ્રમાણે 70થી 75 ફિલ્મો રિલીઝ થયેલી છે. ઘણી ફિલ્મો એવી છે કે જે કદાચ મોટા સિટીઝમાં રિલીઝ નથી થઈ, નાના ટાઉનમાં જ રિલીઝ થઈને રહી ગઈ છે. તો એવી ઘણી બધી ફિલ્મો છે જે હું ચૂકી ગયો છું. તો મેં મુખ્ય જે થિયેટરમાં, અમદાવાદના થિયેટરમાં અથવા તો મોટા સિટીના થિયેટરમાં લાગી છે એ બધી ફિલ્મો લગભગ મેં વાત કરી જ છે. આ એપિસોડમાં પણ એ બાકીની ફિલ્મોની વાત કરીશું. તેમ છતાં ઘણી બધી ફિલ્મો રહી ગઈ છે. તો શરૂ કરીએ જુલાઈથી લઈ અને ડિસેમ્બર સુધીની ફિલ્મોની વાત. 5 જુલાઈએ બિલ્ડર બોયઝ કોમેડી ફિલ્મ હતી. ડિરેક્ટર હતા ચાણક્ય પટેલ. કલાકારો હતા રોનક કામદાર, શિવમ પારેખ, એશા કંસારા. 19 જુલાઈએ રામ ભરોસે રોમેન્ટિક ફિલ્મ હતી. વિશાલ વડાવાલા ડિરેક્ટર હતા. ધૈર્ય રાઠોડ, રીવા રાજ, મૌલિક નાયક, નિલેશ પરમાર કલાકારો હતા. 26 જુલાઈએ ચોર ચોર નામની ફિલ્મ રિલીઝ થઈ. કોમેડી હતી. રાજન રાઠોડ ડિરેક્ટર હતા. વિવેકા પટેલ, રાજન રાઠોડ, અનુરાગ પ્રપન્ન, સુનિલ વિસરાણી, હેમાંગ શાહ, ભૂષણ ભટ્ટ અને ભૂમિકા પટેલ કલાકારો હતા. 2 ઓગસ્ટે 3 ફિલ્મ રિલીઝ થઈ. પહેલી હતી કારખાનું, હોરર કોમેડી ફિલ્મ હતી. ઋષભ થાનકી એના ડિરેક્ટર હતા. કલાકારો હતા કાજલ ઓઝા વૈદ, અર્ચન ત્રિવેદી, મકરંદ, રાજુ બારોટ, પાર્થ મધુસૂદન, હાર્દિક શાસ્ત્રી, હર્ષદીપસિંહ જાડેજા, દધીચી ઠાકર. 2 ઓગસ્ટે બીજી ફિલ્મ રિલીઝ થયેલી, એનું નામ હતું નાટક. કોમેડી ડ્રામા ફિલ્મ હતી. KR દેવમણી ડિરેક્ટર હતા. કલાકારો હતા મૌલિક ચૌહાણ, ક્રીના પાઠક, જય શ્રી કૃષ્ણ રાઠોડ, દીપિકા રાવલ અને હેતલ બારોટ. ત્રીજી ફિલ્મ રિલીઝ થયેલી 2 ઓગસ્ટના એ હતી વાર તહેવાર. રોમેન્ટિક ફિલ્મ હતી. ચિન્મય પુરોહિત જેના ડિરેક્ટર હતા. કલાકારો હતા મોનલ ગજ્જર, પરીક્ષિત તમાલિયા, ટીકુ તલસાણિયા અને અન્ય. 9 ઓગસ્ટે નટવર ઉર્ફે NTR ડ્રામા જોનરની ફિલ્મ હતી. દેવેશ રાવલ એના ડિરેક્ટર હતા. કલાકારો હતા આંચલ શાહ, ચેતન દૈયા, કલ્પના ગાંગડેકર, અર્ચન ત્રિવેદી, રાગી જાની, મેડી કાવા. 15 ઓગસ્ટે ભાઈની બેની લાડકી ફેમિલી ડ્રામા ફિલ્મ હતી. કુમાર કે મકવાણા જેના ડિરેક્ટર હતા. કલાકારો હતા વિક્રમ ઠાકોર, અંશી બારોટ, આરજુ લિંબાચિયા, જીતુ પંડ્યા, સંજય પટેલ, કુમાર મકવાણા અને સોનલ પરેશ. 23 ઓગસ્ટે ફક્ત પુરુષો માટે ફિલ્મ રિલીઝ થઈ. કોમેડી જોનરની ફિલ્મ હતી. જય બોડાસ અને પાર્થ ત્રિવેદી એના ડિરેક્ટર હતા. કલાકારો હતા અમિતાભ બચ્ચન કેમિયો રોલમાં હતા. યશ સોની, દર્શન જરીવાલા, મિત્ર ગઢવી અને એશા કંસારા. 30 ઓગસ્ટે વાલા થોડું સમજો તો સારું ડ્રામા ફિલ્મ હતી. રાજેશ ભટ્ટ ધોળકા જેના ડિરેક્ટર હતા. કલાકારો હતા કલ્પેશ પટેલ, મોક્ષા શુક્લા, દીપિકા રાવલ, વિજય દેસાઈ, ભૂમિકા રાલહોંડે, અર્ચના ત્રિવેદી, કૃણાલ ભટ્ટ અને મંત્ર પંડ્યા કલાકારો હતા. 6 સપ્ટેમ્બરે ઉડન છું નામની ફિલ્મ રિલીઝ થઈ. ડ્રામા ફિલ્મ હતી. અનીશ શાહ જેના ડિરેક્ટર હતા. કલાકારો હતા આરોહી પટેલ, આર્જવ ત્રિવેદી, દેવેન ભોજાણી, પ્રાચી શાહ અને ઘણા બધા. 13 સપ્ટેમ્બરે ઇન્ટરવ્યૂ નામની ફિલ્મ રિલીઝ થઈ. ડ્રામા ફિલ્મ હતી. કિલ્લોલ પરમાર જેના ડિરેક્ટર હતા. પરીક્ષિત તમાલિયા, સોહિની ભટ્ટ, દેવાંગી ભટ્ટ, કમલ જોશી કલાકારો હતા આ બધા.
13મી સપ્ટેમ્બરે ફ્રેન્ડો નામની એક ફિલ્મ રિલીઝ થઈ. કોમેડી ફિલ્મ હતી. ડિરેક્ટર હતા વિપુલ શર્મા. કલાકારો હતા તુષાર સાધુ, ટ્વિંકલ પટેલ, દીપ વૈદ્ય, કુશલ મિસ્ત્રી, જય પંડ્યા, પ્રશાંત બારોટ અને જયમિની ત્રિવેદી. 20 સપ્ટેમ્બરે 3 ફિલ્મો અગેન રિલીઝ થઈ. એક હતી લોચા લાપસી, થ્રિલર કોમેડી હતી. સચિન બ્રહ્મભટ્ટ ડિરેક્ટર હતા. કલાકારો હતા મલ્હાર ઠાકર, ચિરાગ વોરા, વૈભવી ઉપાધ્યાય અને ચેતન ધનાની. 20 સપ્ટેમ્બરે પ્રતિકાર નામની એક ફિલ્મ રિલીઝ થઈ. ડ્રામા હતી. ધર્મીન પટેલ જેના ડિરેક્ટર હતા. મમતા સોની, અદી ઈરાની, ઉમંગ આચાર્ય અને પરેશ ભટ્ટ કલાકારો હતા. સતરંગી રે નામની ફિલ્મ પણ રિલીઝ થઈ. ડ્રામા ફિલ્મ હતી. ઇરશાદ દલાલ, રાજ બસરિયા, કથા પટેલ, મેહુલ બુચ અને પ્રશાંત બારોટ કલાકારો હતા. 27 સપ્ટેમ્બર રણભૂમિ નામની ફિલ્મ રિલીઝ થઈ. સોશિયલ ડ્રામા ફિલ્મ હતી. નિલેશ ચોવટિયા જેના ડિરેક્ટર હતા. હર્ષલ માકડ, શીતલ પટેલ, વિપુલ વિઠલાણી, મેહુલ બુચ, પૂજા સોની, મનિન ત્રિવેદી, ચેતસ ઓઝા, મિત્રેશ વર્મા કલાકારો હતા. 11 ઓક્ટોબરે ભલે પધાર્યા નામની ફિલ્મ રિલીઝ થઈ. હોરર કોમેડી ફિલ્મ હતી. મનીષ કુમાર માધવ ડિરેક્ટર હતા. ભરત ચાવડા, પ્રેમ ગઢવી અને સૌરભ રાજ્યગુરુ જેના કલાકારો હતા. 11 ઓક્ટોબરે બીજી પણ એક ફિલ્મ રિલીઝ થઈ. હું તારા વિના કંઈ નહીં. ડ્રામા ફિલ્મ હતી. ધવલ સોદાગર જેના ડિરેક્ટર હતા. કલાકારો હતા ઉમેશ બારોટ, રૂબીના બેલીમ, નિસર્ગ ત્રિવેદી, જયમીન ત્રિવેદી. 12 ઓક્ટોબરે જગદીશ દિલવાલો ફિલ્મ રિલીઝ થઈ. ડ્રામા ફિલ્મ હતી. અમિત ભટ્ટ ડિરેક્ટર હતા. જગદીશ ઠાકોર, જીતુ પંડ્યા, આયુષ જાડેજા કલાકારો હતા. 18 ઓક્ટોબરે 2 ફિલ્મ રિલીઝ થાય છે. કર્મા વોલેટ અને હાહાકાર. કર્મા વોલેટ ડ્રામા ફિલ્મ હતી. વિપુલ શર્મા જેના ડિરેક્ટર હતા. કલાકારો હતા તુષાર સાધુ, જય પંડ્યા, શ્રેયા દવે, પ્રશાંત બારોટ, જયમિની ત્રિવેદી. હાહાકાર 18 ઓક્ટોબર કોમેડી ડ્રામા ફિલ્મ હતી. પરીક્ષિત ચાવડા જેના ડિરેક્ટર હતા. કલાકારો હતા મયુર ચૌહાણ, હેમાંગ શાહ, મયંક ગઢવી, ચેતન દૈયા, હેતલ પુનીવાલા. 25 ઓક્ટોબરે દૈત્ય નામની ફિલ્મ રિલીઝ થઈ. હોરર ડ્રામા હતી. મિતુલ ગુપ્તે જેના ડિરેક્ટર હતા. અનુરાધા પ્રિયા, રૂબી ઠક્કર, કિન્નરી પંક્તિ પંચાલ, હનીફ મીર કલાકારો હતા. 1 નવેમ્બરે હાલ ભેરુ ગામડે ફિલ્મ રિલીઝ થઈ. ડ્રામા ફિલ્મ હતી. હરસુખ પટેલ જેના ડિરેક્ટર હતા. કલાકારો હતા વિક્રમ ઠાકોર, વિદિશા, શ્વેતા સેન, જીતુ પંડ્યા, ગુરુ પટેલ, જયેન્દ્ર મહેતા, પ્રતિમા ટી, હિતેશ રાવલ, કલ્પેશ પટેલ અને કંઈક કેટલાય. 7 નવેમ્બરે કાલે લગન છે રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મ હતી. હુમાયુ મકરાણી જેના ડિરેક્ટર હતા. કલાકારો હતા પરીક્ષિત તમાલિયા, પૂજા જોશી, અનુરાગ પ્રપંત, દીપિકા રાવલ, જિગ્નેશ મોદી અને મૌલિક પાઠક. 15 નવેમ્બર અજબ રાતની ગજબ વાત કોમેડી ફિલ્મ હતી. પ્રેમ ગઢવી અને કિલ્લોલ પરમાર જેના ડિરેક્ટર હતા. કલાકારો હતા ભવ્ય ગાંધી, આરોહી પટેલ, દીપ વૈદ્ય, હર્ષ ઠક્કર, રાધિકા બારોટ. 15 નવેમ્બરે બીજી પણ એક ફિલ્મ રિલીઝ થઈ. બબલી બિંદાસ કોમેડી ફિલ્મ હતી. વસંત નારકર જેના ડિરેક્ટર હતા. નિરાલી ઓઝા, રવિ ઓમ પ્રકાશ રાવ, ગ્રેન્સી કનેરિયા, ક્રીના પાઠક, કાર્તિક રાષ્ટ્રપાલ, મગન લુહાર, અરવિંદ વેગડા કલાકારો હતા. 22 નવેમ્બરે ફરીથી 3 ફિલ્મો રિલીઝ થાય છે. ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની રોમેન્ટિક ફિલ્મ હતી. પ્રીત જેના ડિરેક્ટર હતા. હિતેન કુમાર, મિત્ર ગઢવી, સિદ્ધિ ઈરાની, દેવર્ષિ શાહ અને ઘણા બધા કલાકારો. 22 નવેમ્બરે બીજી પણ એક ફિલ્મ રિલીઝ થઈ. સાસણ ડ્રામા ફિલ્મ હતી. અશોક ઘોષ જેના ડિરેક્ટર હતા. કલાકારો હતા અંજલિ બારોટ, ચેતન ધનાની, મયુર ચૌહાણ, રાગિનીબેન શાહ, મેહુલ બુચ, મૌલિક નાયક, ચિરાગ જાની. 22 નવેમ્બરે બીજી પણ એક ફિલ્મ રિલીઝ થઈ. લઠ્ઠા સદન કોમેડી ફિલ્મ હતી. ડિરેક્ટર હેમિન ત્રિવેદી, કલાકારો હાર્દિક સાંગાણી, મૌલિક નાયક, કુલદીપ ગૌર, જય ભટ્ટ અને ઉજ્જવલ દવે. 22 નવેમ્બર પછી સીધી
20 ડિસેમ્બરે એક ફિલ્મ રિલીઝ થઈ જેનું નામ હતું 31 ડિસેમ્બર. અને કલાકારો હતા હિતુ કનોડિયા, શ્રદ્ધા ડાંગર, હેમાંગ શાહ અને ઘણા બધા. એ પછી 27 ડિસેમ્બરે ભૂમિ નામની ફિલ્મ રિલીઝ થાય છે અને રાગી જાની એમાં અભિનય કરી રહ્યા છીએ, લીડ રોલમાં છે. તો દોસ્તો, આ હતી 2024માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મો. મેં કહ્યું એમ લગભગ 104 ફિલ્મો રિલીઝ થઈ. મેં લગભગ 75ની આસપાસની ફિલ્મોની માહિતી તમને આપી છે. એ સિવાય પણ ઘણી બધી ફિલ્મો રિલીઝ થઈ છે, પણ એની પૂરતી માહિતી મારી પાસે ઉપલબ્ધ નથી, એટલે મેં એના વિશે કહેવાનું ટાળ્યું છે. તો મિત્રો, તમે મને એમ કહો કે 2024માં આટલી ફિલ્મો રિલીઝ થઈ, એક ગુજરાતી તરીકે, એક ગુજરાતી પ્રેક્ષક તરીકે તમે કેટલી ફિલ્મો જોઈ? 2025 આવવામાં છે અને ઘણી બધી ફિલ્મો રિલીઝ થવામાં છે. હું એક અલગથી એપિસોડ કરીશ બસ આ અઠવાડિયે, કઈ ફિલ્મો આવી રહી છે જાન્યુઆરી મહિનામાં, અને એમાંથી તમે કઈ ફિલ્મ જોવા જવાના છો એના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું. તો મિત્રો, આ હતો એપિસોડ 2024માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મો વિશેનો. તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં. અને હા, તમે હજી સુધી મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો એને લાઇક કરવાનું રાખો, શેર કરવાનું રાખો અને તમારા મિત્રોને પણ ફોરવર્ડ કરો. તો મળીએ દોસ્તો નવા એપિસોડમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.